Investment in market securities is subject to market risk. Read all the documents carefully before investing. PVR આઇનોક્સના ફંડામેન્ટલ્સ જોઈએ. આ એક નેગેટિવ ન્યૂઝ છે કેમ કે તમે જો પીવીઆર આઇનોક્સ ઓલરેડી કાફી પ્રોબ્લેમમાં ચાલી રહ્યું છે. તમે સ્ટોક પ્રાઇસમાં તો કોઈ મુવમેન્ટ જ નથી. સાચે કહું બહુ ઉમ્મીદ હતી આ સ્ટોકથી કેમ કે જ્યારે પીવીઆર આઇનોક્સનું મર્જર થયું ત્યારે એવું લાગતું હતું એક ટાઈપનો મોનોપોલી બિઝનેસ છે. પણ જ્યારે આ ઓટીટીના જમાનામાં આ છે ને કોમ્પિટિશનમાં હજી પણ આપણે પ્રોફિટેબિલિટી વાઇઝ થિયેટર નથી એટલા ચાલી રહ્યા જે દેખાઈ રહ્યું છે. ઓફકોર્સ અમુક બ્લોકબસ્ટર આવે છે પણ એના લીધે તોય સિનેમા કમાય છે એટલે પિક્ચર કમાઈ જાય છે પણ પીવીઆર આઇનોક્સ નથી કમાઈ શકતો. અને ઉપરથી આવા ઓર્ડર આવશે તો પછી પ્રોબ્લેમ છે કેમ કે આ એક સ્ટેટ ગવર્મેન્ટે લાવ્યું, કાલે હવે બીજા સ્ટેટ ગવર્મેન્ટ લાવશે તો આ લોકો માટે મોટો પ્રોબ્લેમ થશે. અને આમાં ઓફકોર્સ હવે આપણે કહીએ કે આના લીધે વોલ્યુમ પિકઅપ થશે, લોકો વધારે પિક્ચર જોવા જશે. હવે એ થશે ત્યારે થશે પણ ડાયરેક્ટ ઇમ્પેક્ટ આ લોકો પાસે આવે છે. તમે જો કે આ લોકોની એફએનબીમાં જે રીતે હવે પોપકોર્ન વેચે, પેપ્સી વેચે ને એ બધાથી થોડી ઇન્કમ વધતી જાય છે. સિનેમાથી એટલે ટિકિટથી એટલો કાઉન્ટરનું ઇન્કમ એટલું નથી. તો સાચો માર્જિન તો આ લોકોના પોપકોર્નને આ જે કોલ્ડ ડ્રિંક્સ વેચવામાં આવે છે. પણ ઓવરઓલ ઇમ્પેક્ટ સારો એવો રહેશે અને આ આમના પ્રોબ્લેમ વધારે ક્રિએટ કરશે. અગર આ જો કે એ લોકો કન્ટિન્યુઅસ એક્સપાન્શન પ્લાનમાં છે, હજી પણ એ લોકોનો લોસ ઓલમોસ્ટ 238 કરોડ હતું. હવે આગળ જઈને એ લોકો કેપિટલ લાઇટ મોડલ સ્ટ્રેટેજી અપનાવવા માંગે છે, 200થી વધારે સ્ક્રીન લાવવા માંગે છે. પણ આ ટાઈપના જે રીતે આવી રહ્યા છે એના રૂલ્સ અને જેમાં એમનો કોઈ કંટ્રોલ નથી તો એ 100% પીવીઆર આઇનોક્સ માટે નેગેટિવ છે. પીવીઆર આઇનોક્સ માટે હું ઓવરઓલ એ લોંગ ટર્મ માટે નેગેટિવ છું. આ કાઉન્ટરને એવોઇડ જ કરવું જોઈએ. માટે એક વ્યૂ લઈએ કારણ કે ખાસી પોઝિટિવ એક્શન ગઈકાલે તમે જુઓ નિફ્ટી ગેનર, એફ&ઓ ગેનર આ કાઉન્ટર હતું હીરો મોટોકોર્પને જે આપણને ખરીદદારી જોવા મળી છે કારણ કે કંપની દ્વારા જે FY26નું આઉટલુક ઘણું મજબૂત આવ્યું છે. ત્યારબાદ એક શાનદાર તેજી જોવા મળી. કઈ રીતે સલાહ આપશો અહીંયા ફંડામેન્ટલ્સ? જો તમે આપણે અગર ક્વાર્ટર આપણે મંથલી જે નંબર્સ આવતા હોય છે ઓટો નંબર્સ છે તો હીરો મોટરમાં આપણને એક સારો એવો વધારો જોયો તો આપણે ઓલમોસ્ટ કહી શકીએ વોલ્યુમ કહી શકીએ 17% જેટલું વધ્યું તો જે બહુ સારું છે. અને આ જે રીતે મોન્સૂન વધી રહ્યું છે જે રીતે રેપો રેટ કટ આગળ આવવાના છે તો મને અહીંયા લાગે છે કે અહીંયા વધારો થશે. ખાસ કરીને આ લોકોના ડબલ ડિજિટ ગ્રોથ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ જ્યારે દિવાળી સિઝન ચાલુ થશે નવેમ્બરમાં. એ ફેસ્ટિવલ સિઝનમાં સારો એવો વધારે આવે છે. અગેન આ સ્ટોક એટલો વધ્યો નથી કમ્પેર ટુ અધર એમના પીએસ કરીએ તો ટીવીએસ મોટર કે બજાજ એ બધા. બજાજ નહીં પણ ટીવીએસ સામે તો ખાસો નીચો છે. ઇવન આઈશર પણ ઠીકઠાક પરફોર્મન્સ કર્યું છે. તો હીરો મોટર તમને પણ ખબર છે કે રૂરલ એરિયામાં સારું એવું ચાલે છે અને ત્યાં જ એમની પ્રોડક્ટ સૌથી વધારે વેચાય છે. ત્યાં મને એવું લાગે છે એક ટાઈપનું રિવાઇવલ આવશે અને અહીંયાથી એવું એમ લોકોનું જે ઈવીનું જે પોર્ટફોલિયો છે ત્યાં પણ એ લોકો એક્સપાન્ડ કરી રહ્યા છે. તો ત્યાં પણ અગર તમે ઈવીના સેલ્સ જો તો હીરો મોટોકોર્પના ઠીકઠાક સારા આવી રહ્યા છે. આ 2-3 મહિના મને લાગે છે કે ટુ વ્હીલર્સ માટે સારા રહેશે. એટલે હીરો મોટર એક ટાઈપનું કહી શકીએ કે આપણે એક બેનિફિશિયરી રહેશે આ ફ્લોનો. અને અહીંયાથી પણ મને એવું લાગે કે અગર કોઈને થોડું લાંબુ 6 મહિના વર્ષ માટે રોકાયું તો આઈ થિંક હીરો મોટોકોર્પમાં તમે હોલ્ડ કરી શકો છો. અહીંયાથી વધારો દેખાઈ રહ્યો છે મને. તપન આજે ફોકસ બનાવી રહી છે આપનો વ્યૂ લેવો છે ડિક્સન ટેક માટે કારણ કે કંપનીની આજે જે અપડેટ આવતી દેખાડી રહી છે પોઝિટિવ છે. કંપની એક તો અધિગ્રહણના સમાચાર છે, ક્યુ ટેક ઇન્ડિયામાં 51% હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે અને સાથે જે છે એ કંપની ખાસ આજે ફોકસ બનાવી રહી છે એ પણ ન્યૂઝ પોઝિટિવ છે કે નવા કારોબારમાં એન્ટ્રી થઈ રહી છે ડિક્સન ટેકની. કેમેરા અને ફિંગરપ્રિન્ટ મોડ્યુલમાં કંપની હવે ઉતરી છે. મલ્ટિપલ બુલિશ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આપણને આવતા દેખાડી રહ્યા છે. અત્યારે પ્રી ઓપન જુઓ બીટ સેટલ નથી થયા પરંતુ અત્યારે તો ગેપ અપ ઓપનિંગની સંકેતો મળતા જોઈ રહ્યા છે ડિક્સન ટેક તરફથી. એક વ્યૂ અને આ સમાચાર કંપની માટે કઈ રીતે જોઈ રહ્યા છો તપન આપ? નહીં આ સમાચાર ઘણા સારા છે કંપની માટે. એકચ્યુઅલી ડિક્સન ટેકનોલોજી એક એવી કંપની છે કે રોજ જે સુરખીમાં હોય છે. કશે ને કશે અપગ્રેડ કે ડાઉનગ્રેડ આ સ્ટોકમાં આવતા જ રહે છે. પણ તમે આપણે એક જ ક્વેશ્ચન અગર ફંડામેન્ટલ એનાલિસ્ટને પૂછશો કે ભાઈ કેવું લાગે છે તો હંમેશા એવું કહેશે કે મોંઘું છે. પણ આ સ્ટોક મોંઘો હોવા છતાંય તમે જો કે ગ્રોથ આપી રહ્યું છે. આ એક ફરક છે કેમ કે સ્ટોક અગર તમે જો તો 100ના ઉપરનો પીઈ છે તો હંમેશા મોંઘો જ લાગે. પણ એક વસ્તુ છે કે ગ્રોથ આવે તો કંઈ વાંધો નથી. અને આને જે રીતે ઓર્ડર છે સ્ટ્રોંગ ઓર્ડર છે એ લોકોનો એક્સપોર્ટનો એ સારો છે. ઇવન ઓપરેટિંગ કેશ ફ્લો પણ ઘણો ઇમ્પ્રૂવ થઈ ગયો છે. અગર હું સ્ટોકની વાત કરું તો અમુક નેગેટિવ જે પહેલા આવતા હતા મોટોરોલાના ડીલ લોસ થઈ તો એક નેગેટિવ હતું. પણ અહીંયા જે એવું લાગે છે કે આ લોકો પોતાના જે ઓડીએમ બિઝનેસ છે એમાં એક સારું એવું સ્ટ્રેન્થનિંગ કરી રહ્યા છે અને બેકવર્ડ ઇન્ટિગ્રેશન પણ કરી રહ્યા છે. અને ઈવી અને ઇન્ડસ્ટ્રીયલ ઈએમએસ સેગમેન્ટમાં આગળ વધી રહ્યા છે. ઈએમએસ સેગમેન્ટ જો આ બહુ મોટો સેક્ટર રહેવાનો છે આગળ જઈને. હમણાં આપણું પેનિટ્રેશન લગભગ 4% જેવું છે, 3 થી 4%.
2-3 વર્ષમાં 8% જેવું થશે. આપણે ચાઇના +1 પોલિસીની વાત કરીએ તો EMS સેગમેન્ટને સૌથી મોટો બેનિફિશિયલ થશે અને EMSમાં પણ જો અગર સૌથી મોટું જો કામ કરી રહ્યો હોય તો આ જ છે. ડિક્સન ટેકનોલોજી, બીજે એમ્બર ને એ છે. તો અગર હું જોવા જાઉં તો મોબાઈલ આઈટી ને હાર્ડવેર કેપેસિટીમાં આ લોકો પોતાનું વધી રહ્યા છે. તો એ રીતે બધા પોઝિટિવ ન્યૂઝ છે. તો આ સ્ટોક પર તો હું એક જ વસ્તુ કહીશ કે તમારી પાસે હોવ તો 100% હોલ્ડ કરો. દર ઘટાડે લેવું જોઈએ. પણ જે વેલ્યુએશન જે છે હંમેશા આનું હાઈ જ રહેશે, કેમ કે પ્રીમિયમ સેગમેન્ટમાં આવે છે. તો એ થોડું ધ્યાનમાં રાખીને ચાલવાનું. પ્રીમિયમ વેલ્યુએશનમાં આવે છે, પણ મારા હિસાબથી આ ટોટલી હોલ્ડ છે. અહીંયાથી જે રીતે ન્યૂઝ ફ્લો છે તો મને લાગે છે કે અહીંયાથી વધારો થઈ શકે છે. વાયર સેગમેન્ટમાં ખાસી મજબૂતી આપણને જોવા મળી હતી. KE ઇન્ડસ્ટ્રીઝ તો હતું મજબૂત. પોલીકેબ કાઉન્ટર અગર F&Oમાં જોઈએ તો આ સિવાય કેશમાંથી RR કાબેલ છે, ફિનોલેક્સ, ત્યાં પણ આપણને એક મજબૂતી જોવા મળી હતી. આ સેગમેન્ટ માટે, આ સેક્ટર માટે કઈ રીતે વ્યૂ આપશો અને ફંડામેન્ટલી કોઈ કંપની તમને સ્ટ્રોંગ જોઈ રહ્યા છો અહીંયાથી? જો આ સેગમેન્ટ છે ને એક કહેવાય કે એમાં પણ એક ટ્રાન્ઝિશન ફેઝ ચાલી રહ્યો છે. જે રીતે અદાણી અને બિરલાએ કીધું છે કે અમે એન્ટ્રી મારી રહ્યા છે. હજી એ લોકોનો ઘણો નાનો બિઝનેસ છે, પણ આવતા 1-2 વર્ષમાં એ લોકો પણ ફૂલ ફ્લેજ અહીંયા આવવાના છે. કેમ કે એ લોકો પણ ચાહે છે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં ને એ ઇન્ડસ્ટ્રીયલ કહી શકે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તે આગળ વધવા માંગે છે. હમણાં જોઈએ તો પોલીકેબ લઈ લે, RR કેબલ, KI બધાના રિઝલ્ટ સારા આવ્યા અને તમે અપમૂવ પણ સારો એવો જોઈ રહ્યો છે. તો મને એવું લાગે છે અહીંયાથી હજી પણ 3-4 ક્વાર્ટર હજી વાંધો નહીં આવે. આ લોકોનું બિઝનેસ સારો રહેશે. પણ એક કેવેટ જે અહીંયા એડ કરો કે આ જે મોટા પ્લેયર એન્ટ્રી થાય છે આગળ જઈને શું માર્જિનમાં કોમ્પ્રેશન આવશે એ જોવાનું રહેશે. મને અહીંયા અગર જોવા જોશો તો મને પોલીકેબ વધારે સારો લાગી રહ્યો છે, ડિસન્ટ લાગી રહ્યો છે 1-2 વર્ષના કાઉન્ટરમાં. પણ જે રીતે મેં કીધું આગળ જઈને આપણે જોવાનું રહેશે. અગર તમે બધાના વોલ્યુમ જુઓ તો ઓલમોસ્ટ ડબલ ડિજિટમાં ગ્રોથ થયો છે. સેક્ટર ઓવરઓલ જ કહીએ ને તો 24%થી ગ્રોથ થયો છે. બહુ સારું કહેવાય. ઇવન જે અગર કોપર એન્ડ એલ્યુમિનિયમના જે કોસ્ટ હતી ને એના લીધે થોડું માર્જિન પ્રેશર આવી રહ્યું છે, પણ આ લોકો મેન્ટેન કરી રહ્યા છે. કેપેક્સ વધારી રહ્યા છે બધા, કેમ કે જ્યારે 2 મોટા પ્લેયર આવે ને ત્યારે બધા સતર્ક થઈ જાય અને કેપેક્સ વધારી શકે છે. તો એમાં થોડી ROCમાં થોડો ઇમ્પેક્ટ આવશે, કોમ્પિટિશન થોડી વધશે. એટલે હું મીડિયમ ટર્મમાં પોઝિટિવ છું. લોંગ ટર્મમાં જેમ મેં કીધું કે મારી ખાસ નજર અદાણી અને બિરલામાં રહેશે. મીડિયમ ટર્મમાં રોકાણની સલાહ છે. લોંગ ટર્મમાં આપણે થોડું જોવું પડશે આમાં. GI માટે, લોમ્બાર્ડ માટેનો એક વ્યૂ લઈ લઈએ તપન આપની પાસેથી પરિણામ બાદ, કારણ કે 29% કંપનીનો નફો વધ્યો છે. નેટ પ્રીમિયમમાં 14% વધારો આપણને ખાસ કરીને બતાવી રહ્યું છે આ ક્વાર્ટર. કઈ રીતે વ્યૂ આપશો તમે અહીંયા? ઓવરઓલ ઇન્સ્યોરન્સ બિઝનેસમાં હું કાફી પોઝિટિવ છું, કેમ કે તમે અગર આમની રિઝલ્ટની પણ રાહ જુઓ તો ઓકે સારો જ હતો, એમાં કોઈ એવો ઇશ્યુ નહોતો. અને ઓફકોર્સ આગળ જઈને પણ વધારો થશે, કેમ કે એમના તમે પ્રોફિટ સાઇડથી જો કે બધી રીતે જો કે એમનો પ્રીમિયમ સાઇડે 44%નો જમ્પ આવ્યો, જે ઘણો સારો છે. રિટેલ હેલ્થ પ્રીમિયમની વાત કરું. હવે અગેન જો એ લોકોનું જે માર્જિનમાં પ્રેશર આવ્યું હતું ને, કેમ કે એમનો એક્સપાન્સ વધ્યો હતો, પણ એ જે મેનેજમેન્ટે વાત કરી છે ત્યાં પણ એ કંટ્રોલમાં લાવશે. મોટર ક્લેમ ને એ બધામાં થોડું કહી શકે કે વધ્યો છે ક્લેમ પાસ, પણ આઈ થિંક એ પ્રોફિટેબિલિટીને હિટ પણ થઈ રહ્યો છે, પણ આગળ જઈને નોર્મલાઇઝ થશે. મને એવું લાગે છે કે મોટર પ્રીમિયમ અહીંયાથી એ 14-15%થી વધશે અને એટ ધ એન્ડ ઓફ ધ ડે પ્રીમિયમ પણ ઓલમોસ્ટ 15% વધવો જોઈએ. તો આ રીતે જો અગર આપણે જોઈએ તો અહીંયાથી પણ એવું લાગે છે કે થોડો વધારો થઈ શકે છે. ઓફકોર્સ એ લોકોને કેપિટલ ગેઇન મોમેન્ટમ થોડો થયો છે હમણાં રિસન્ટલી આ ક્વાર્ટરમાં, પણ આગળ જઈને જે રિટેલ હેલ્થ સેગમેન્ટ છે ખાસો એવો વધારો થશે. હજી પણ ઇન્ડિયા અંડર પેનિટ્રેટેડ છે અગર હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો આમાં એ લોકોને ફાયદો થશે. અને ઇવન અંડર રાઇટિંગ અને જે કોમ્બાઇન્ડ રેશિયો છે એ પણ કંટ્રોલમાં છે. તો આ બધું જોઈને મને એવું લાગે છે એકવાર એ લોકો એક્સપેન્સ રેશિયોમાં થોડી એફિશિયન્સી લાવશે તો અહીંયાથી વધારે સારું રિઝલ્ટ મળશે. હું પોઝિટિવ છું આ સ્ટોકમાં. તો અગર કોઈની પાસે હોય તો આપણે હોલ્ડ કરી શકીએ છીએ. ઇન્સ્યોરન્સ ઓવરઓલ સેક્ટર મને લાગે છે કે અમુક વર્ષો સુધી ડિસન્ટ રિટર્ન આપશે. ભલે આઉટ પરફોર્મ નહીં કરે પણ એક ડિસન્ટ રિટર્ન આપી શકે છે.